દોસ્તો સૌથી પહેલાં છે ને આપણે સ્ટ્રોબેરી નાખી, પછી ખાંડ નાખી, બરાબર, થોડીક વાર પછી મિક્સરમાં નાખી થોડું હલાવી નાખવાનું. પછી જો આ રીતે રહ થઈ જાય. તો ફાઇનલી દોસ્તો આજે મારે મેરેજમાં જવાનું હતું. દોસ્તો આજે ફાઇનલી દોસ્તો હું અહીંયા મેરેજમાં પહોંચી ગયો છું અને બતાવું છું દોસ્તો આજે વાનગી કઈ છે. ચાલો દોસ્તો હવે આપણે વ્લોગ બનાવવાની દોસ્તો હવે આદત પડી ગઈ છે, ઠીક છે, કારણ કે આજે 17 થી 18મો દિવસ છે એટલે વ્લોગ બનાવો એટલે આપણા માટે ઇઝી કહેવાય ભાઈ, એમાં કંઈ મોટી વાત ન કહેવાય. દોસ્તો ગમે તે થાય આપણે હાર તો નથી જ માનવાની. 90 દિવસ લગી કન્ટિન્યુ વ્લોગ આવશે, એ પણ ડેલી 10 વાગે આવશે, એ પણ હું તમને જણાવી દઉં છું. ભગવાન ભલું કરે, શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે. મિત્રો ગુડ મોર્નિંગ દોસ્તો, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. તો પછી કેમ છો, મોજો? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. દોસ્તો ફરીથી આપણા બધાનું સ્વાગત છે આપણા નવા ગુજરાતી બ્લોગની અંદર. દોસ્તો અત્યારે છે ને મારી જે સવારની શરૂઆત છે ને દોસ્તો દહીં કેળાથી કરું છું. અત્યારે જસ્ટ હું દહીં કેળા જ બનાવું છું. તો આ ફટાફટ પહેલાં સૌથી પહેલાં દહીં કેળા ખાઈ લઉં. ચાલો દોસ્તો આપણે પીસ કરી નાખ્યા છે કેળાના. હવે આપણે દહીં લેવાનું છે. દહીં હશે, ચાલો ચાલો સો દૂધ. ચાલો મિત્રો સ્વાદનું લક્ષણ હવે આપણે નાખશું ખાંડ, થોડીક જ નાખશું. ચાલો મિત્રો થોડો ટેસ્ટ કરી લઈએ ભાઈ. દોસ્તો એક નંબર બન્યા છે એકદમ, બધું મીડિયમમાં નાખ્યું. તમે ટેસ્ટ કરી લો, મેં બનાવી નાખ્યા છે. તો તમે ટેસ્ટ કરીને મને કહો કેવા બન્યા, બરાબર? હાલો મને કહો, હાલો ટેસ્ટ કરીને કહો કેવા બન્યા. બહુ સારા, રેડી, ટીપટોપ. તમે ટેસ્ટ કરીને કહો તો ખરા. પણ ટેસ્ટ કરી હાલો મેં મને કહો કેવા બન્યા, કેવા બન્યા. બહુ સારા. ખાંડ બાંડ બરાબર ને ખાણી છે, રેડી ટીપટોપ બધા મસ્તી ને એકદમ સારા. એવું છે. ચાલો દોસ્તો તો અત્યારે જસ્ટ હું બહાર આવ્યો છું. ચાલો હવે મારો ક્લિયર હવે અવાજ આવતો હોય છે. તો હા દોસ્ત અત્યારે મેં ઘરે દોસ્તો ફટાફટ મેં જમી લીધું છે. ફટાફટ અત્યારે હું બહાર નીકળ્યું છું, મારે થોડું અર્જન્ટ કામ છે કોલેજ માટેનું. તો અત્યારે જસ્ટ હું ત્યાં જ જાઉં છું. દોસ્તો તડકો એટલો બધો છે ને યાર, અત્યારે જસ્ટ હું પહોંચવા આવ્યો છું ભાઈ. જો તમે જોઈ લેજો દોસ્તો હું કેવો લાગુ છું પણ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચાલો દોસ્તો ફાઇનલી આજે આપણે આ કામ પણ પૂરું કરી નાખ્યું છે, કારણ કે છે ને હવે દોસ્તો હવે આપણે વ્લોગ બનાવવાની દોસ્તો હવે આદત પડી ગઈ છે, ઠીક છે, કારણ કે આજે 17 થી 18મો દિવસ છે એટલે વ્લોગ બનાવો એટલે આપણા માટે ઇઝી કહેવાય ભાઈ, એમાં કંઈ મોટી વાત ન કહેવાય. એટલે વ્લોગ આપણી હવે આદત પડી ગઈ છે. એટલે વ્લોગ આપણે ગમે ત્યારે પણ બની જાય એટલે આપણે ડેલી વ્લોગર થઈએ એટલે આપણે બધી વસ્તુ આપણે. ચાલો ફાઇનલી પહોંચી ગયું છું. બેન એક્ઝામ કેવી ગઈ કોલેજની? બસ મસ્ત ગઈ. આજે કયું પેપર હતું? આજે ઇંગ્લિશ હતું. ઇંગ્લિશ. કેટલા માર્ક્સનું પેપર હોય તારે? 25. 25 માંથી કેટલા આવશે? 22 આવી જાય. હે આજે કેટલા વાગે સવારમાં ઊભો થયો તો? આજે 4 વાગે. ડેલી 4 વાગે ઊભો થઈ જાવે? એક્ઝામમાં તો 4 વાગે થવું જ પડે ને. પણ તારી એક વીક કન્ટિન્યુ હાલશે ને કાંઈ એક્ઝામ? આજે પહેલું, હવે કાલે બીજું થાય હે ને? રજા વચ્ચે આવે છે? નથી આવતી રજા? એક પણ રજા નથી આવતી? શું વાત કહે? એક પણ નહીં. તો પેપર બધા સારા જ જાય ને? હારા. હા બસ એમ સારું સ્કોરિંગ થઈ જાય ને? એટલે 25 માર્ક્સનો આવે કે પછી 50 માર્ક્સનો? હવે ના 4 બાકી, બધા 50. બધા 50 માર્ક્સના? 50. કાંઈ નહીં, ચાલ ઓલ ધ બેસ્ટ, સારું આવે એવું, થેન્ક યુ. બરાબર? ચાલો દોસ્તો અત્યારે જો દોસ્તો અત્યારે 6:20 થઈ છે અને દોસ્તો આજે આખો દિવસ કેમ ગયો ને મિત્રો ખબર જ નથી પડી, કારણ કે કઈ રીતે ગયો તમને ખબર જ ન પડે, ઠીક છે. આજે દોસ્તો આજે 17મો 18મો દિવસ છે, છતાં તમે જુઓ મિત્રો આપણે ડેલી કન્ટિન્યુ બ્લોગ આવશે અને દોસ્ત 90 દિવસ સુધી કન્ટિન્યુ બ્લોગ આવતા રહેશે અને વિડીયો આપણે જોતા રહીશું. દોસ્તો ગમે તે થાય આપણે હાર તો નથી જ માનવાની. 90 દિવસ લગી કન્ટિન્યુ બ્લોગ આવશે, એ પણ ડેલી 10 વાગે આવશે, એ પણ હું તમને જણાવી દઉં છું. તો ફાઇનલી દોસ્તો આજે મારે મેરેજમાં જવાનું હતું. દોસ્તો આજે ફાઇનલી દોસ્તો હું અહીંયા મેરેજમાં પહોંચી ગયો છું અને બતાવું છું દોસ્તો આજે વાનગી કઈ છે. ચાલો દોસ્તો
હવે દોસ્તો છે ને કેવા પૂરતી હવે આપણે ખાંડ નાખશું સ્વાદ અનુસાર હો મિત્રો. આપણે થોડીક જ તમે જે પ્રકારે તમે અંદર નાખ્યું હોય સ્ટ્રોબેરી એ રીતે તમારે ખાંડ નાખવાનું. હા તો કાંઈ તારામાં મૂકશું. નાખી દીધું છે. હવે ફરીથી પાછું આપણે મિક્સરમાં નાખી દઈશું. દોસ્તો સૌથી પહેલાં છે ને આપણે સ્ટ્રોબેરી નાખી, પછી ખાંડ નાખી, બરાબર, થોડીક વાર પછી મિક્સરમાં નાખી થોડું ખલાઈ નાખવાનું. પછી જો આ રીતે રહ થઈ જાય. ચાલો જો દોસ્તો કલર જોવો. હવે લાગે કે સ્ટ્રોબેરીનું જ્યુસ છે, સ્ટ્રોબેરી છે. વાહ વાહ, મોઢામાં પાણી આવી જાય કે નહીં વંદના? હે જો દોસ્તો આ રજો એક મસ્ત થઈ ગયું. દોસ્તો તમે પણ ઘરે ટ્રાય મારજો ને પછી મને કોમેન્ટમાં મને જણાવજો કે કેવું બન્યું છે. અને જેટલા લોકોએ પીધું છે ને દોસ્તો બધા કોમેન્ટ કરીને મને જણાવજો કે દોસ્તો કેવું લાગે છે. તો દોસ્તો અત્યારે ફાઇનલી આજે આપણો 17મો દિવસ છે અને આપણે કન્ટિન્યુ બ્લોગ આપણે અપલોડ કરીએ છીએ 17 દિવસ સુધી કન્ટિન્યુ. અને દોસ્તો હજી આપણે એક પણ દિવસ હજી ચૂક્યા નથી, ઠીક છે ને, આગળ હજી આપણે ચૂકવાનું નથી. એટલે બ્લોગ બનાવવાની મારી સુધી આપણે કન્ટિન્યુ બ્લોગ આવશે. અને જો તમારો પ્રેમ અને સાથ સહકાર રહ્યો તો હું આગળ 365 ડેલી બ્લોગ્સ પણ ચાલુ કરી દઈશ, ઠીક છે. તો આ દોસ્તો સાથ સહકાર આપતા રહેજો. અને ચાલો એ મેરા એ ઓહ ચાલો બાપા. મિલન કેવું બન્યું? જબરદસ્ત. તું જબરજસ્ત જ એવી તું એમ કેમ બોલ? હે ઓલો જેઠો બોલે એમ? હે અરે વાહ મિલન. જો ભાઈ મિલન એક્ઝામ ચાલુ થાય એટલે મિલન. ચાલો મિત્રો ફાઇનલી આજનો બ્લોગ એન્ડ કરો છો. હાયો તમને આજનો બ્લોગ ગમ્યો છે દોસ્તો. જો તમને આજનો બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, ચેનલ બનાવતા તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો દોસ્તો ફરી પાછા મળીએ નવા બ્લોગમાં. દોસ્તો બાય બાય, આવજો. ઓહો કેવું થઈ ગયું કેવું ના? શું કામ કરશો? મારી મરજી. ભાઈ દોસ્તો જો આ સ્ટ્રોબેરીનું જ્યુસ છે. લાગે આ સ્ટ્રોબેરીનું જ્યુસ છે એમ? તરબૂચનું કરતા હોય ને એવું લાગે હો.